ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજ હું આવી ગયો હું ગામડે પાછો મેરાવું ને હવે જુઓ આ અમારી ગાય અમે આને કેટલા વર્ષોથી બાંધીએ અહીંયા કને. દૂધ નથી દેતી તોય બાંધીએ સેવારું. ને આજે તમે જુઓ આ મારા આગળ પડ્યું આ એ જે ભૂતળી હોય ને મૂંગફળી, જો આમાં હે ઘણા બધા દાણ બતાવું. આ જો આવા ભૂતળા હોય ને મૂંગફળી, એમાંથી જે ચારો નીકળ્યો એ અહીંયા કને કુંડી બનાવીએ ગાયને પાણી પીવું હોય કે ગમે કરવું એનારું. તો આ કુંડી હે, અહીંયા પાણી પીવાનું ને પછી ઘરમાં જાય પાછળ બાથરૂમ જેવું બનાવ્યું. ને પપ્પા જુઓ પરાળ પડ્યો હોય ગાયને ખાવો હોય તો એનારું તો રાખ્યું. ને પપ્પા જાળવા એના જો નારિયેરી. એમાં પાછળ મકાન બનેલું અમારા એક કાકાનું. ને આ બધું એમાં જે આ ટ્રેક્ટરનું કાંક સામાન પડ્યું હે ને આખું ખાલી જગ્યા જ પડીએ. ને અહીંયા કને આ પાછળ આપણા ઘર. ને હવે આપણે હાલો બીજું બતાવું તમને. જે આપણે વાડીમાંથી એડા કાઢીને રાખ્યા એ એડા બતાવું તમને. એડા કાઢીને રાખ્યા અને આરી ગાયને કહી દે બાય બાય. એકવાર આપણે એને બોલાવી શું કરી આમ તો મારે રી આવતી નથી. હવે આપણે બોલાવી ઘણી વાર આવી નહીં. ને આ જો પાછળ મકાન જે મસ્ત આપણા જે આ મોટું આંબલીનું ઝાડવું એમાં કાતરા હમણાં લાગવા માંડી ગયા. હવે નાનકડા થઈ રહ્યા કાતરા. બતાવું તમને આ ટ્રેક્ટર ઊભું આપણું બતાવું તમને. આમાં નાનકડા થોડાક કાતરા લાગી ગયા. નાનકડી ટોલી. ને સિટીમાં હોય ને તો આપણે આમ ગોતવું પડે આવી આખર જગ્યા નેચરલ કે જ્યાં આમ હરખી રીતે આપણે ઊભા રહીને બ્લોગ શૂટ કરી શકીને હરખી રીતે ઉતારી શકીને એવી કોઈક જગ્યા ગોતવી પડે. અહીંયા કરીને તો જુઓ જ્યાં જાઓ ત્યાં આમ નેચરલ મસ્ત ફોટા આવે. આમ પાડીને તો આપણે મનને શાંતિ જડે કે આમ ફોટા મસ્ત પડાણા. આમ ટ્રેક્ટર હોય આજુબાજુ ને આવા મસ્ત ઝાડવા હોય ને હવા હાલતી હોય તો ગામડામાં કેને મજા ના આવે ને. કોક જ એવું હશે જેને ગામડામાં મજા ના આવે, બાકી બધાને પોતાના ગામડામાં જ મજા આવે. એટલા ને આ જુઓ એડા તમને કહેતો હતો ને પેલા કાતરા બતાવી દઉં તમને. મીઠી આંબલી જે થોડીક નાનકડા ઉગ્યા અહીં નીચે તો છે નહીં તો બતાવી દઉં. આ જુઓ આ કાંક હે ને આ ચકલી બધી અહીંયા બેઠી હોય. જુઓ આ જો ચકલી બધી બેઠી હોય એનારું આ મસ્ત બની ગયું મોટું ઘટાદાર થઈ ગયું. એટલે નીચે થોડો કચરો થઈ ગયો ને જુઓ આમ તમને જોવામાં મજા આવે કેવું મસ્ત આવેરું. આમ એકદમ આમ નેચરલી આવેરું બધું ને એકદમ મસ્ત આવેરું. એવું જો મમ્મી જાય આપણા ને આ કાતરાનું ઝાડું હે હામેર્યું હું જે એ કાતરાનું હે આ કાતરાનું હે ને એક આ કાતરાનું ઝાડું હે. એમાં હજી બૂર લાગે નાનકડા જો આયરા આટલા નાનકડા બૂર લાગે પણ કાતરા ક્યાંક જ લાગાય. હજી બનતે વાર લાગશે ને. રજૂ આ બધા બૂર આજે હે ને ફૂલ એમાંથી કાતરા બનશે. ને આયરા પડ્યા એડા હે જો વાડીમાંથી એડા કાઢ્યા. આયરો ઢગલો એડાનો. ને તમે કહેજો તમારા માને શું કહેવાય. અમે તાને એડા કર્યા એરંડાનું તેલ નીકળશે. હવે સુકાઈ જશે પછી આપણે એને તેલ કાઢવાનું ફેક્ટરીમાં મૂકી દેશે, લઈ જશે એને. આ જો એરંડાનું ઝાડું અહીંયા એડા પડ્યા ને એના બીજડાથી પોતે ઉગી ગયું. આવું કાંક ઝાડું મોટું થાય તો નાનકડું હોય ને આ કાતરાનું નાનકડું ઝાડું હોય. આને હળ કહેવાય કે શું કહેવાય ખબર નથી, કાંક કહેવાય. ને આ મીઠા લીમડાનું ઝાડું હોય ને આ આપણી કુંડી જોઈતી પાછળ એ આપણી જ હતી. ને આ આપણી બીજી કુંડી આપણી હમણાં જે પહેલાં ગાયું હતું આપણી એને આપણે અહીંયા બાંધતા હતા પણ હવે આપણે ગાયું કાઢી નાખ્યું હે. કેમ કે ગાયું રાખીને તો પછી એને ટાઈમસર દોવાનું ને એવું બધું કરવું પડે. ક્યાંક આપણે રોકાવા જવું હોય તો રોકાવાય ન જઈ શકીએ. એટલારું પછી ગાયું આપણે કાઢી નાખ્યું હે. એટલારું બનાવ્યું હતું એને પાણી પીરાવા ને આ ટાંક્યું ઘરમાં પાણી આવે એનારું. ને આ બે કુંડીઓ હે ગાયને પાણી પીરાવાનું ને આપણે રાખી હતી. આ બે કુંડીઓ હે પાછળ જે રહ્યું એ આ બે કુંડીઓ આપણે ગાયને પાણી પીરાવાનું ને એનારું રાખ્યું હતું. ને આયરું મેન આ બધાથી જૂનું ઝાડું હે આંબલીનું. અમારે ઘણા બધા બૂર લાગ્યા કાતરાના. ચોકડી રી આયરી અહીંયા કને કપડાં ધોઈ શકો. હા હજી એક વસ્તુ બતાવું તમને. સારું હવે એક વસ્તુ બતાવું. આ જે હે
આ હોજ રહ્યો ને, આ મોટો હોજ તમે જુઓ રા, એ હોજ આખો ભરાય ને એના પછી ઓવરફ્લો ન થઈ જાય એટલા અહીંયા કરીને આ પાઇપ લગાવ્યા. પાઇપમાંથી ડાયરેક્ટ અહીંયાથી પાણી હાલી જાય વાડીમાં. હું સામે ઢાળીઓ દેખાડો તમને, એવું સામે દેખાડો ને ઢાળીઓ, એનામાંથી પાણી હાલી જાય. પહેલાં અમારા બાથરૂમ હતા નીચે જે ને, એ જૂના બાથરૂમ કુંડીમાંથી પાણી આવતું ને આયરું. આ મોટો હોજ છે ને અમારા બે ભાઈના મકાને, આયરું અમારું ને અમારા દાદાના હગા ભાઈનું એટલે મારા બીજા દાદાનું. આ બે અમારા મકાને ને આયરું આ કુંડીમાં પાણી આવે ને એનો વાલ હે. આ વાલને ફરાવવાનું એટલે પાણી હમણાં હોજ ખાલી હે, જરૂર પડે તો અહીં ભરે ને વાડી પાછું વાડીમાં પાણી વાળવું હોય કે એવું કાંક હોય. હમણાં વાડીમાં એડા જ વાવે, હમણાં એ વાડીમાં તે એડા જ વાવે જ. અહીં વાડીમાં કટિંગ કરવી હોય ને એવું કાંક કામ કરવું હોય તો અહીં વાડી આ હોજ આખો ભરી નાખે. હમણાં જુઓ ખાલી હે ને જો પાણી એરંડાને પાવું હશે તો વળી ભરી નાખશું. ને અહીંયા કાંઈ બોરનું એ ઝાડું મેં બતાવું, એમાં કેટલા બધા બોર લાગેલા હે. હરવાલી હા જુઓ નાનકડા કેટલા બોરા લાગાય. હા જો, હા જો કેટલા બોરા લાગાય નાનકડા. આખું બહુ ને આ જે ચૂલો લગાડે શિયાળામાં કે પછી ઘરના બારે ખાવાનું બનાવવું તો જે ચૂલો લગાડે એનારું બધું એને સામે જુઓ ભેંસ, સામે બધી ભેંસ હોય ગાય હોય. ના મોટા આંબલીના ઝાડવા હે, ખાટી આંબલીના, મીઠી આંબલીના હતા ને ખાટી આંબલીના ઝાડવા હે. હા રૂજુ આપણું ઘર, છત ને ઉપર પતરા નાખ્યા, આખું આપણું ઘર હે. આ ગાડી રાખવાનું બનાવ્યું હે, કપડાં ઉકાળવાનું દોર્યું ને સામે ફૂલનું ઝાડવું હે, લીમડાના ઝાડવા હે, હમણાં કાપી નાખ્યા હે. ને એવું આપણા મોટા બીજા દાદાનું ઘર હે ને આપણું ઘર હે. હવે આપણે હાલી આગળ. આ જો મારા મોટા પપ્પાની વેગેનર હે હાયરી ને અમારી વેગેનર ને અમારા ફુવાની એક્સવી ને બાઈકે અમારી છે ને આ બે આમ ગાડી ઊભી હોય, બે વેગેનર ભેગી જ લીધી હે ને બેયની વેગેનર છે. આમ મારા મોટા પપ્પાની વેગેનર હે ને અમારી વેગેનર હે ને આપણા ટ્રેક્ટર હે બે. મોટું ટ્રેક્ટર, નાનકડું ટ્રેક્ટર લેવાનું કારણ એ છે કેમ કે આપણે વાડીમાં દવા છાંટવી હોય તો દાડમ હોય, એ બે દાડમ વચ્ચે જગ્યા ઓછી હોય તો મોટું ટ્રેક્ટર એમાં હાલી ન શકે, એટલે આપણે નાનકડું ટ્રેક્ટર લીધું. નાનકડું ટ્રેક્ટર હે ને જે એને જુઓ પાછળ આ ટ્રોલી ટ્રેક્ટર બે નાનકડું હોય. આ દવા છાંટવાનો પંપ પાછળ લાગેલો હોય. આમાં બેમાં દવા છાંટવાનું હવડું રહે આપણે ને એમાં નાનકડું ટ્રેક્ટર વચ્ચેથી હાલ્યું જાય બરાબર, એટલે નાનકડું લીધું હે. મોટું ટ્રેક્ટર હે ને મોટા ટ્રેક્ટરના સામાન હે. જો આમ બધા સામાન પડ્યા હે, ઉમાં એક પડ્યું હે, આ બીજા બધા સામાન ને આ જો એડાનો ઢગલો ને આવડા એ બધા એરંડા પડ્યા. આ જો આ બધા વાડીમાંથી એરંડા કાઢ્યા ને હજી કાઢવાના બાકી થોડા, આટલા કાઢ્યા. તો તમે મને કહેજો કે આ વિડીયોમાં મેં તમને જે મારા ગામનો ટૂર દીધો, અમારા ઘર બતાવ્યા, વાડી બધું બતાવ્યું, તમને આ વિડીયો કેવો લાગ્યો સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઇક શેર ને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં. ને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને આ ગુજરાતીમાં મેં વ્લોગ બનાવ્યો કેવો લાગ્યો ને ગામડાનું જે અમારા વાડી વિસ્તારનું જે ટૂર હતું એ મેં તમને બધું બતાવ્યું, અમારું ઘર, મોટા પપ્પાના ઘર બધા, એ કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂર કહેજો. મળીએ કાંક આવા જ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય.